ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्य स्विद्धनम्। સમર્પણ આ જિંદગીનું તવ ચરણે છે, સમર્પણ આ જિંદગીનું તવ ચરણે કરાવ યોગ સંયોગ રાજયોગીને માત તણો. પ્રભાતને આવકાર, જીવન પ્રભાતને આવકાર. ખેડા જિલ્લાના બાલાસિનોર તાલુકાના વીરપુર ગામમાં આવેલી બાપા શાસ્ત્રીની આ ખડકી. આ રહ્યું દવે કુળના વિદ્યાપતિ વારસોનું નિવાસ. જીવનના સઘળા રાગો માં ગાયત્રીને શરણે ચરણે ધરાઈ રહ્યા છે. બ્રાહ્મણત્વનું અણિશુદ્ધપણું સતત જાગ્રત છે. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણાહ. ચંદ્રમા મનસો જાતચક્રો સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. વંદે જાતવેદોહુદાયના સુવર્ણવર્ણમમલં સમૃદ્ધં વિશ્વતોમુખં સપ્તહસ્તચતુરંગ સપ્તજીવોદિસર્જગः શ્રીપાદપ્રસન્નવદનः સુભાષેન સુજસ્મિતः. ઓમ પૂર્ણાદર્વિપરાપદ સુપૂર્ણા પુનરાપદ વસેવ વિક્રીડાવઃ યમૂર્જગો જસક્રતો. ઓમ નારાયણાય સ્વાહા. શ્રદ્ધા અને શરણાગતિના રાજમાર્ગોનું નિર્દેશન કરતા રાજયોગીએ સમષ્ટિના માગલ્ય કાજે ચરણો ઉપાડ્યા છે. વનરાજી ત્યાં મનરાજી. જ્યાં શ્રદ્ધા અને શરણાગતિ છે ત્યાં જ નિસર્ગની આ રમ્ય ગોદ છે. આ છે કર્મભૂમિ તીર્થરાજ નીલોશા. દાજેલા દુભાયેલા જીવોની હાંસ, દિન દુખ્યોને વાલા દવલા કરનાર જોગિંદર. કહું કે રાજયોગી માઈનો લાલ અલખની ધૂણી ધખાવીને બેઠો છે. નમો નર નરેન્દ્ર નારાયણો નમનને નવે સૂત્રથી સાંકળ્યું છે. નીલોસાનમી સુતેથી રહ્યું. મહામંત્રના લયમાં
જગતજનનીના ધ્યાનમાં આ પણ કેવો સંયોગ! રાજયોગીની જીવનગાથા એટલે પળે પળનું સંયોગીકરણ. વાહ! માતુશ્રી પ્રસન્નબા સાથે હૈયાના હેતની આપલે, સેવામાંથી સંસારમાં કુટુંબ કબીલા સાથે હળવી ક્ષણો, નર્યા સ્મિત સાથે સુપડા ઠલવાઈ રહ્યા છે. માતુશ્રી બંને હાથ ઊંચા કરી હૈયામાં ઠાંસીને ભલેરા આશીર્વાદ રાજયોગી પર ઠાલવી દે છે. રાજયોગીના મત પ્રમાણે બીજાનો ભાર પોતે વહન કરીને ઝૂલાવે તે ઝૂલો. નૃત્ય કરી રહ્યા છે. તે ક્ષણ ધીરે ધીરે નજીક આવી રહી છે જ્યારે જગતજનનીના પતિત પાવન ચરણો શ્રદ્ધા તરફ મંડાય છે. માતાજીનું પ્રાગટ્ય અંતરિક્ષમાં પૂજ્ય ગુરુદેવ દર્શન કરીને ત્યારબાદ માતાજીએ ધરતી પર ચરણ મૂક્યા નમસ્કાર કરી રહ્યા છે. સંસાર ભક્તિને સાક્ષાત્કારનો આ તે કેવો સમન્વય! પરમ સાથે પોતે રમ્યા અને બીજાને રમાડ્યા, પરમના સ્નેહમાં પોતે ડૂબ્યા અને બીજાને ડૂબાડ્યા. તટસ્થતાનો ભાવ આત્મસાત કરી ચૂકેલા રાજયોગી દીકરીને સાસરે વળાવતી વેળા આદ્ર તો બને જ છે, પણ ફરી ભક્તિની મસ્તીમાં લીન બની જાય છે. ની નવરાત્રિની પાંચમે પોતાને થકવીને ચાલી ગયેલી માને ભાવાવેશમાં આવી આલિંગન આપવા ગુરુદેવ ગયા અને રસાનામ સમૂહ રાસ. રંગીલાના રણકારથી રાસની રસલાણ કરતા શાસ્ત્રીજીને નિહાળી ભક્ત હૃદય ગાઈ ઉઠે છે. ગો ગોપ ગોપી જનમધ્ય સંસ્થમ ગોવિંદ દામોદર માધવેતી. गोकुल में सही मथुरा में सही रहो बंसी बजाते कहीं न कहीं. मधुवन में सही वृंदावन में सही रहो रास रचाते कहीं न कहीं.
પરમાત્માનો સ્વીકાર સમગ્ર ભાવે કરવો રહ્યો. પરમાત્માનું કોઈ ખંડ સ્વરૂપ નથી. તે તો અખંડિત, અસ્ખલિત, અવ્યયી, અવિભાજિત છે, અપરાજિત છે. વિચાર મુદ્રામાં હોય કે હાથમાં માઇક પકડીને ગુંબવું નથી આઠમે હો માત, ગુંબવું નથી આઠમે હો માત નો દિવ્યનાદ રેલાવતા હોય કે હાથમાં લાકડાના અશ્વને રાખીને ભાવ અવસ્થામાં ગરબે ઘૂમી રહ્યા હોય કે પછી સાતમે સ્વપ્નમાં પધારી મારા શ્રદ્ધાના ચોકમાં રાસે ઘૂમ્યા હોય, આ બધી જ પરિસ્થિતિ માત્ર ભાવ અવસ્થા છે. યોગ અન્ય કંઈ નથી. આ સાથે ઉપસ્થિત ભક્ત હૈયા કેવા એકતાન ગુલતાન છે. સૌની શાન, સૌનું ભાન, બસ એ જ માત છે. રાજયોગી એ સર્વને સંસારમાંથી ઉઠાવી લઈને કોઈ રુચિત દિવ્ય પ્રદેશમાં મૂકી દીધા છે. સ્વર્ગની વ્યાખ્યા આથી વિશેષ કરી ના શકાય. માતા તો સ્વર્ગથી અધિક છે. એવી તો તૃપ્તિ અનુભવાય છે કે બસ હવે કંઈ બીજું નહીં. પરમાત્મા સન્મુખ આવીને ઊભા રહે કે નહીં, આપણને મિલનનો આનંદ તો પ્રાપ્ત થઈ જ ગયો છે. અને મિલન એટલું જ કંઈ મોહબ્બતનો પુરાવો થોડો છે. પ્રતીક્ષા જ એની પારાશીસી છે. શ્રદ્ધામહી પેઠા પછી સંયોગ શું વિયોગ શું, શ્રદ્ધામહી પેઠા પછી સંયોગ શું વિયોગ શું, મા બાળના મિલન પછી શું પૂછવું કે યોગ શું, મા બાળના મિલન પછી શું પૂછવું કે યોગ શું. રાજયોગીજી 63મા વર્ષમાં પ્રવેશ્યા. 63 એટલે તેને એકાંકી બનાવતા 9 થાય. 9 એટલે પૂર્ણ આંખ. પૂર્ણને કંઈ પૂર્તિની આવશ્યકતા? રાજકવિ શ્રી સતીશભાઈ ભટ્ટે રાજયોગીની વિવિધ મુદ્રાઓ દર્શાવી છે. ભાઈ શ્રી મુંજાલે કહ્યું છે, તને તરસ મને તરસ, હે કેવું સરસ. રાજયોગી અને માતાજી એકમેક તો મા બાળના આધ્યાત્મિક સંબંધે છે. બંનેને એકબીજાને મળવાની તરસ છે. માતાજી વરસે તો રાજયોગીની તરસ છીપે. કસોટી માત બાળની કેમ ગઠન કરી
મુબારક રાજયોગીજી, આપની આજની પ્રસન્ન મુદ્રાને, મસ્ત મુદ્રાને જોઈને અમારું ચિત્ત નાચી ઉઠે છે અને અમારાથી આજની ભાષામાં બોલી જવાય છે, તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત, તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત, તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત. મસ્તની મસ્તીની કોઈ વ્યાખ્યા નથી હોઈ શકતી, પણ રાજયોગીનો ઉત્તર પણ મસ્ત જ છે. સહી બાત મેં મસ્ત મસ્ત, સહી बात में मस्त मस्त, पर मात है मेरी मस्त मस्त. सही बात में मस्त मस्त, पर मात है मेरी और मस्त. मैं राज में योगी, मैं राज में योगी मस्त मस्त, हम मात मात बाळ दो मस्त मस्त. આ એમનો પ્રત્યુત્તર. તો આવો આપણે સૌ આ મસ્ત મુદ્રાને માણીએ. પહેલી આંખથી જુએ જગત સમ્રાટ મુદ્રામાં, પહેલી આંખથી જુએ જગત સમ્રાટ મુદ્રામાં, પરંતુ આંખ બીજી માંડતા છો સંત મુદ્રામાં. પહેલી આંખથી જુએ જગત સમ્રાટ મુદ્રામાં, પરંતુ આંખ બીજી માંડતા છો સંત મુદ્રામાં. હતા શાસકની મુદ્રામાં, હતા શાસકની મુદ્રામાં, હવે સેવકની મુદ્રામાં. હતા શાસકની મુદ્રામાં, હવે સેવકની મુદ્રામાં. ન જાણ્યું જાનકી નાથે સવારો કોણ મુદ્રામાં. હતા શાસકની મુદ્રામાં, હવે સેવકની મુદ્રામાં. ન જાણ્યું જાનકી નાથે સવારો કોણ મુદ્રામાં. અને પળે પળ ની બદલતી વાતનું શીર્ષક તો શું દેવું. પળે પળની બદલતી વાતનું શીર્ષક તો શું દેવું. રમો છો માત આંખોમાં સદાએ બાળ મુદ્રામાં. રમો છો માત આંખોમાં સદાએ બાળ મુદ્રામાં. ને પળે પળની બદલતી વાતનું શીર્ષક શું દેવું. બહુ સરસ. ઘડી સંસાર મુદ્રામાં, ઘડી સંસાર મુદ્રામાં, ઘડી સંન્યાસ મુદ્રામાં. ઘડી સંસાર મુદ્રામાં, ઘડી સંન્યાસ મુદ્રામાં. ને સદા છો યોગ મુદ્રામાં, છતાં વિયોગ મુદ્રામાં. ઘડી સંસાર મુદ્રામાં, ઘડી સંન્યાસ મુદ્રામાં. સદા છો યોગ મુદ્રામાં, છતાં વિયોગ મુદ્રામાં. અને રહો તો છો સદા તન પર, રહો તો છો સદા તન પર તમે રેશમની મુદ્રામાં. રહો તો છો સદા તન પર તમે રેશમની મુદ્રામાં. છતાં છાઈ ગયું છે મન સદા વલકલની મુદ્રામાં. છતાં છાઈ ગયું છે મન સદા વલકલની મુદ્રામાં. ને અમે છે રાગ મુદ્રામાં, અમે છે રાગ મુદ્રામાં. તમે વિરાગ મુદ્રામાં. અમે છે રાગ મુદ્રામાં, તમે વિરાગ મુદ્રામાં. ને વસીને મેલમાં લાગો છો પણ વનવાસ મુદ્રામાં. વસીને મેલમાં લાગો છો પણ વનવાસ મુદ્રામાં. ને કદી અષાઢ મુદ્રામાં, કદી શ્રાવણની મુદ્રામાં. કદી આષાઢ મુદ્રામાં, કદી શ્રાવણની મુદ્રામાં. ને વસંતી આંખ લાગે છે વરસથી સ્નેહ મુદ્રામાં. ને વસંતી આંખ લાગે છે સદાય સ્નેહ મુદ્રામાં. હવે આગળની મુદ્રા જો. કટોરાઓ, કટોરાઓ છલકતા વિષથી લાવ્યા અમે કિંતુ. કટોરાઓ છલકતા વિષથી લાવ્યા અમે કિંતુ. તમે તત્કાળ હોઠે લઈ લીધા શંકરની મુદ્રામાં.
કટોરાઓ છલકતા વિષથી લાવ્યા અમે, કિંતુ તમે તત્કાળ હોઠે લઈ લીધા શંકરની મુદ્રામાં. ને જટા નીચોવી શિવજીએ, જટા નીચોવી શિવજીએ વહી ગંગાની મુદ્રામાં. જટા નીચોવી શિવજીએ વહી ગંગાની મુદ્રામાં. ને નયનથી નેહ નીચોવી રહ્યા છો મેહ મુદ્રામાં. નયનથી નેહ નીચોવી રહ્યા છો મેહ મુદ્રામાં. તમે છો, અમે છે રાગ મુદ્રામાં, તમે વિરાગ મુદ્રામાં. ને અમારી ગુંગળાઈ છે ગરિમા ગ્રીષ્મ મુદ્રામાં. અમારી ગુંગળાઈ છે ગરિમા ગ્રીષ્મ મુદ્રામાં. સદા છો મેહ તો વરસો હવે ઝરમરની મુદ્રામાં. સદા છો મેહ તો વરસો હવે ઝરમરની મુદ્રામાં. ને અમારી ગુંગળાઈ છે ગરિમા ગ્રીષ્મ મુદ્રામાં. ને મુકામો રાજ મુદ્રામાં. મુકામો રાજ મુદ્રામાં, વતન યોગીની મુદ્રામાં. મુકામો રાજ મુદ્રામાં, વતન યોગીની મુદ્રામાં. પૂરા 62 થયા કિંતુ વદનમાં બાળ મુદ્રામાં. પૂરા 62 થયા કિંતુ વદનમાં બાળ મુદ્રામાં. હતા સમ્રાટ મુદ્રામાં, હવે સેવકની મુદ્રામાં. તમે છો એક મુદ્રામાં. તમે છો એક મુદ્રામાં, અમે અનેક મુદ્રામાં. તમે છો એક મુદ્રામાં, અમે અનેક મુદ્રામાં. ઘડીમાં કામ મુદ્રામાં, ઘડીમાં ક્રોધ મુદ્રામાં. ઘડીમાં કામ મુદ્રામાં, ઘડીમાં ક્રોધ મુદ્રામાં. અને સદા યુવાન છે તો લોભ. સદા યુવાન છે તો લોભ અમારી મોહ મુદ્રામાં. સદા યુવાન છે તો લોભ અમારી મોહ મુદ્રામાં. અને અમારી ગીચ વસ્તી છે. અમારી અમારી ગીચ વસ્તી છે સદા મત્સરની મુદ્રામાં. અમારી ગીચ વસ્તી છે સદા મત્સરની મુદ્રામાં. અને ગીતા ગાયા કરે છો ને, ગીતા ગાયા કરે છો ને ધ્રુવો જાતસ્ય ને મૃત્યુ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ગીતા ગાયા કરે છો ને ધ્રુવો જાતસ્ય ને મૃત્યુ. અમે અપવાદને ગાયો, અમે અપવાદને ગાયો રહી મદમસ્ત મુદ્રામાં. અમે અપવાદને ગાયો રહી મદમસ્ત મુદ્રામાં. અને ગિરાહો સાલ 63ની હજો 100 મુબારક પણ. ગિરાહો સાલ 63ની હજો 100 મુબારક પણ. સતીશ પૂછી જુઓ ક્યારે છે એ સાલ મુદ્રામાં. સતીશ પૂછી જુઓ ક્યારે છે એ સાલ મુદ્રામાં. ને ગિરાહો સાલ 63ની હજો 100 મુબારક પણ. હતા પણ બાળ મુદ્રામાં. હતા પણ બાળ મુદ્રામાં, હજુ છે બાળ મુદ્રામાં. હતા પણ બાળ મુદ્રામાં, હજુ છે બાળ મુદ્રામાં. ને જગત ઉજવી જશે 100 ગિરાહો બાળ મુદ્રામાં. જગત ઉજવી જશે 100 ગિરાહો બાળ મુદ્રામાં. અને બતાવી શું શકે દર્પણ. દર્પણ બતાવી શું શકે દર્પણ. અસલ છું કોણ મુદ્રામાં. બતાવી શું શકે દર્પણ. અસલ છું કોણ મુદ્રામાં. ને રુદનની શાન જાળવવા રહું છું હાસ્ય મુદ્રામાં. રુદનની શાન જાળવવા રહું છું હાસ્ય મુદ્રામાં. અને બતાવી શું શકે દર્પણ. અસલ છું કોણ મુદ્રામાં. ને હદથી વધારે તો મળે છે શ્વાસ ક્યાં ભરવા. હદથી વધારે તો મળે છે શ્વાસ ક્યાં ભરવા. હિસાબે જે વધ્યા, હિસાબે જે વધ્યા દો તો ભરું જીવંત મુદ્રામાં.
હિસાબે જે વધ્યા દો તો ભરું જીવંત મુદ્રામાં, ને હદથી વધારે તો મળે છે શ્વાસ ક્યાં ભરવા. અને અનુકૂળ હોય તો મળશો, અનુકૂળ હોય તો મળશો મને માં આપ મુદ્રામાં. અનુકૂળ હોય તો મળશો મને માં આપ મુદ્રામાં, નહીં તો ખાસ તો મળજો મને સંભાળ મુદ્રામાં. નહીં તો ખાસ તો મળજો મને સંભાળ મુદ્રામાં, અને અનુકૂળ હોય તો મળજો મને માં આપ મુદ્રામાં. અને સુમનની શાન દેખાઈ, સુમનની શાન દેખાઈ સમાતી એ જ મુદ્રામાં. સુમનની શાન દેખાઈ સમાતી એ જ મુદ્રામાં, અને દેખી ચાંદનીને પણ સમાતી એ જ મુદ્રામાં. દેખી ચાંદનીને પણ સમાતી એ જ મુદ્રામાં, ને એટલે તો કસ નથી એકેય મુદ્રામાં. એટલે તો કસ નથી એકેય મુદ્રામાં, જગત સઘળું સમાયું છે તમારી મુખ મુદ્રામાં, તમારી સુખ મુદ્રામાં. જગત સઘળું સમાયું છે તમારી મુખ મુદ્રામાં, તમારી સુખ મુદ્રામાં, અને એટલે તો કસ નથી એકેય મુદ્રામાં. અને છેલ્લી પ્રાર્થના કરું. તમે છો પ્રાણ મુદ્રામાં, તમે છો પ્રાણ મુદ્રામાં, અમે પ્રાણીની મુદ્રામાં. તમે છો પ્રાણ મુદ્રામાં, અમે પ્રાણીની મુદ્રામાં, રહ્યું ના અંતરે અંતર તો વાતો કોણ મુદ્રામાં. નમસ્કાર. બહુ સરસ. સતીશભાઈએ જે જુદી જુદી મુદ્રાઓ બતાવી, એક વાત બહુ મજબૂત કરી ગયા કે પળે પળ બદલાતી જતી વાતનું શીર્ષક શું આપીએ. એટલે જે વાર્તા એક ઠોસ સ્વરૂપે હોય તમારી સામે, એના લક્ષણ ઉપરથી એના સુખાંત છે દુખાંત છે એમાં શું છે એના ઉપરથી તમે એનું શીર્ષક આપી શકો. પણ પળે પળ બદલાતી જાય વાર્તા તો એને તમે શું કહો? એને રાજયોગી કહો, શાસ્ત્રીજી કહો, ગુરુદેવ કહો કે નરેન્દ્રભાઈ બી દવે કહો, શું કહો? પણ સતત બદલાતી જતી એક આખી વાર્તા છે આ મા અને બાળનો સંબંધ, કે દર વર્ષે તમને કંઈક ને કંઈક નવું મળે છે. આ વર્ષની વાત કરું, 4 સપ્ટેમ્બરે નીલોશા પર માતાજી પધાર્યા, જ્યારે પ્રસાદ લીધો, ત્યાં બદામનો પ્રસાદ આપ્યો, આ બધો આખો જે પ્રસંગ બન્યો 4 સપ્ટેમ્બરનો, ત્યારે નીલોશા પર માતાજીએ અડધો ગ્લાસ પાણી પીધું છે. બધું પ્રસાદ ને જલ ને બધું મૂક્યું હતું, અડધો ગ્લાસ પાણી નીલોશા પર જલ પીધું. પછી શ્રદ્ધા પર જ્યારે ગઈકાલે રાત્રે, એટલે વહેલી સવાર આમ ગણાય, 2:20 માતાજી પધાર્યા, ત્યારે ગુરુદેવે જે પ્રસાદ એમને આપ્યો, પ્રસાદ આરોગ્ય માતાજીએ, પછી 1.5 ગ્લાસ પાણી ત્યાં પીધું. 1 ગ્લાસ ભરીને આપ્યો, પાણી પીધું, પછી પાછો બીજો ગ્લાસ ભરીને આપ્યો તો એમાંથી અડધું પીધું ને અડધું રહેવા દીધું. એટલે 1.5 ગ્લાસ ત્યાં અને અડધો ગ્લાસ નીલોશા પર, આમ થઈને કુલ 2 ગ્લાસ પાણી પીધું માતાજી. હવે ક્યારેય આવું બન્યું નથી. આજ પહેલા ઘણીવાર માતાજી આવ્યા છે, ગુરુદેવ આપે પ્રસાદ લે, એમને પ્રસાદ આપે, ગુરુદેવને જમાડે, પણ પાણી આટલું બધું પીધું હોય એવું આ પહેલી વાર બન્યું છે. એટલે કંઈક તરસ છે ત્યાં પણ, તો જ પાણી પીવે. આ પ્રસંગ ગઈકાલે જાણવા મળ્યો નીલોશા પર, ને પછી જે અનુભૂતિ છે કે નહીતર આપણને એક આશ્ચર્ય તો એ થાય કે આમ જલ બરાબર છે, એકાદ ઘૂંટડો જલ પીતા હતા અત્યાર સુધી, પણ આટલું બધું પાણી શા માટે પીધું? તો ક્યાંક તો અંદર ઊંડે તરસ છે. એ શબ્દાનુભૂતિ હું રજૂ કરું છું. અહીંયા ગુરુદેવ અને માતાજી એવું આપણે સામ સામે એવી કલ્પના કરીએ તો આ ગુરુદેવના શબ્દો છે. તને તરસ
મને તરસ. તને તરસ મને તરસ, હે કેવું સરસ. તને તરસ મને તરસ, હે કેવું સરસ. મને પણ તરસ તો છે, એવી જ તને પણ છે. કઈ કોઈ એક પક્ષી તરસ નથી. આ કે ગુરુદેવ માતાજીની પ્રતીક્ષા કરતા, અને પાછું કોઈ વર્ષે ન બન્યું એવું આ વર્ષે બન્યું કે ગુરુદેવ નિદ્રાધીન થઈ ગયા. નહીતર ગુરુદેવ પ્રતીક્ષા કરતા હોય રાત્રે કે માતાજી આવશે, 5મી રાત્રે, 6ઠી રાત્રે, એમ સતત પ્રતીક્ષિત હોય ત્યારે. પણ આ વખતે તો નિદ્રાધીન થઈ ગયા ને માતાજી આવીને ઢંઢોળ્યા, હાથ પકડીને એને જગાડ્યા. એટલે ત્યાં તરસ છે. અહીંયા એ હું કહેવા માંગુ છું, તને તરસ મને તરસ, હે કેવું સરસ. તરસ અરસ પરસ, તરસ અરસ પરસ, હે કેવું સરસ. આપણા બંનેની અરસ પરસ તરસ છે. તું મેઘ થઈને આવે. વરસાદ તો ખૂબ પડ્યો છે આ વખતે. તું મેઘ થઈને આવે, હું એટલું જ કહીશ. જો તું મેઘ બનીને આવીશ તો હું તને એટલી જ પ્રાર્થના કરીશ. તું મેઘ થઈને આવે, હું એટલું જ કહીશ. ઉરના ઉનાળે તું વરસ વરસ વરસ, વર્ષોના વરસ. મારા હૃદયમાં જે ઉનાળો છે, ઉરનો ઉનાળો, એની ઉપર તું વર્ષોના વરસ આ રીતે વરસ્યા કર. તારી મમતાનો મેઘ વરસાવ્યા કર. ઉરના ઉનાળે તું વરસ વરસ વરસ, વર્ષોના વરસ. તને તરસ મને તરસ, હે કેવું સરસ. હું બાળ, હું તો તારો બાળ છું. આ ગુરુદેવની અનુભૂતિ છે. હું બાળ, બા પંપાળ. એટલે ગુરુદેવના મસ્તકેથી પીઠ સુધી માતાજી હાથ પસવારે છે, એવું આપે એ પ્રસંગમાં સાંભળ્યું હશે. તો હું બાળ, બા પંપાળ, પસવાર પ્રેમથી. હું બાળ, બા પંપાળ, પસવાર પ્રેમથી. પળ પળ પળે પળાક તું મને પંપાળ. એમ પળ પળ જરી ખળખળ સમૂહ, સ્પરસ સ્પરસ સ્પરસ, વર્ષોના વરસ. તને તરસ મને તરસ, હે કેવું સરસ. લોચનમાં દ્રષ્ટિ હોય, અશ્રુ હોય, લાગણી હોય. આંખ હોય તો આંખમાં આપણે દ્રષ્ટિ હોય, અશ્રુ હોય, લાગણી હોય. આંખમાં જ લાગણી દેખાય. તો લોચનમાં દ્રષ્ટિ હોય, અશ્રુ હોય, લાગણી હોય. આટલું તો છે આંખોમાં, છતાં એક વસ્તુ ખૂટે છે. આંખમાં બીજું કંઈક જોઈએ. શું? લોચનમાં દ્રષ્ટિ હોય, અશ્રુ હોય, લાગણી હોય, તો એ બીજું શું જોઈએ? દરસ દરસ દરસ, વર્ષોના વરસ. તને તરસ મને તરસ, હે કેવું સરસ. અને આ એક નવો સ્ટાંજા. હું મયુર તું રંગ. હું મયુર તું રંગ. તું રંગ છે અને હું મયુર છું. તું મારો રંગ છે. મયુર એના રંગથી કેટલો શોભે છે. હું મયુર તું રંગ, અંગે અંગ સંગ સંગ. એ રંગ પાછો સાથે ને સાથે જ છે, એટલે સાથે જ હોય, સ્વાભાવિક છે. હું મયુર તું રંગ, અંગે અંગ સંગ સંગ. તું મારી સાથે સાથે છે, અંગે અંગમાં છે. હું મયુર તું રંગ, અંગે અંગ સંગ સંગ. હૃદયમાય તારા તરંગના પ્રસંગ. હૃદયમાય તારા તરંગના પ્રસંગ. એવા પ્રસંગો મારા હૃદયમાં ચાલ્યા કરે છે, તારા તરંગના. હૃદયમાય તારા તરંગના પ્રસંગ. પ્રસંગની તરસ, પ્રસંગની તરસ, વર્ષો વરસ. તને તરસ મને તરસ, હે કેવું સરસ. સદગુરુ દેવકી. માતાના વાલા બાળકો, કહેવા નથી શાસ્ત્રો તણા સાર. કહેવી છે આકાર નિરાકાર તણી વાતો.
હવે હું પહેલાં જે 5મી તારીખે સાંજના અને 6ઠી તારીખે સાંજના શ્રદ્ધા કુટીરમાં જે બોલ્યો હતો તે હું અત્યારે રજૂ કરું છું. 6ઠી તારીખે 5મી તારીખે સાંજના માતાજીના આગમનની રાહ જોવાતી હતી અને માતાજીનો વિરહ કેવો હોય છે તેનું બયાન મેં આપ્યું હતું. તે વિશે જણાવ્યું. ઉડાવ્યું પક્ષી પ્રીતિનું ઝીલ્યા પુષ્પો હૃદય મંદિરમાં. ઉડાવ્યું પક્ષી પ્રીતિનું ઝીલ્યા પુષ્પો હૃદય મંદિરમાં. સ્વીકાર્યો ભેખ સેવાનો મન મુજ તણુ વૈરાગી તન દિશે સંસારી. પ્રગટાવ્યા કોડિયા ઉરના એકાંતમાં પ્રતીક્ષા તુજના મિલનની. તુજ વિના વસંતો ભાસે વૈશાખ. આવ તૃપ્ત કર કોડિયાને ને પ્રતીક્ષાને. વિરહ તણા રણને મલ્હાર આપો. વિરહ તણા રણને મલ્હાર આપો. મલ્હારને ફેરવશું સંસાર તણા બાગમાં. જય જયકાર થાશે માત તણો. હવે આ છે મેં માતાજી પધારી ગયા ને ગઈકાલે સાંજના મેં શ્રદ્ધા કુટીરમાં કહ્યું હતું વિશ્વમાં વિચરતા હતા. એને પાસે તો આખું વિશ્વ છે, વિશ્વમાં કોઈ પણ જગ્યાએ હોય. હાકલ સુણી બહારની માતને દોડવું પડે. શ્રદ્ધામહી આવવું પડે. બાળને વાલ કરવું પડે. રડતાને શાંત કરવા પડે. મિલનનો શ્રાવણ લાવવો પડે. ભક્તોને અનુભવ કરાવવો પડે. હાથ તાળી આપી જવું પડે. હવે જે આ પછીની મેં એક લાઈનો કહી છે એ તરસની ઉપર હતી. એ તરસ મંજાલવીએ કહ્યું એના પર લાઈન હતી. પ્યાસા બે કિનારા ગોચર ને અગોચરના. પ્યાસા બે કિનારા ગોચર ને અગોચરના. ગોચર એટલે હું ને અગોચર એટલે માત. અગોચર ખુદ આવે મિલન બે કિનારા તણું. ભાઈ કદી બે કિનારા ભેગા ના થાય પણ જો અગોચર આવી જાય તો કિનારા તણું મિલન થઈ જાય. પછી પ્રભુને ઘરે ક્યારે લટકાવે, આપણને ક્યારે ઘરે લગાડે એની વાત હતી ગઈકાલે. એના પર મેં લખ્યું હતું પ્રભુને ઘરે લટકવા. પ્રભુને ઘરે લટકવા મોતીને વિધાવવું પડે. પ્રભુને ઘરે લટકવા ફૂલને કેદ થાવવું પડે. ફૂલ કેદ થાય, દોરીમાં પરોવી જાય એ કેદ થાય, બંદીવાન થાય ત્યારે ઘરે લટકે ભગવાનના. પ્રભુને ઘરે લટકવા બીજો જન્મ સોનાને લેવો પડે. સોનાનું ફોર્મ બદલી જાય. સોનાની લગડી હોય એને ગાળી નાખે, એનું રૂપાંતર કરે, પછી એટલે બીજો જન્મ થઈ જાય સોનાનો. એટલે બીજા જન્મે એને પ્રભુના ઘરે જાય સોનું. તો કરો કર્મો એવા જગતમાં, કરો કર્મો એવા જગતમાં પ્રભુએ તમોને ઘરે લટકાવવા પડે. હવે આપણે 4થી તારીખ પર આવીએ નિલોષાની. કારણ કે માતાજીની નિલોષાની સાલગીરા અને 7મી સાલગીરા આપણે સાથે ઉજવીએ છીએ. નિલોષાના રંગમંચ મહી 15 વર્ષ તણો છુપાયો માં 12 તણો ઇતિહાસ. નિલોષાના રંગમંચ મહી 15 વર્ષ તણો છુપાયો માં 12 તણો ઇતિહાસ. 16મા વર્ષને માં 12 તણો આવકાર. નિલોષાની ધરતી પર છેલ્લા 15 વર્ષથી સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. હું સેવા કરું છું ને માં મારી સાથમાં છે. માના પીઠ પરથી જ આ સેવા કાર્ય કરી રહ્યો છું.
આ સેવા કાર્યને તારીખ 4/9/94 રોજ 15 વર્ષના વાણા નીલોશામાં વીતી ગયા ને 16મા વર્ષમાં પ્રવેશ થયો. આ પ્રવેશને મારા તરફથી તો આવકાર ખરો જ, પરંતુ મારી સાથે માં છે માટે તેમના તરફથી પણ 16મા વર્ષને આવકાર. નીલોશા પર નિસ્વાર્થ સેવા કરતા કાર્યકરોના પણ 16મા વર્ષને અભિનંદન. નીલોશા એક વડ સમાન છે ને આટલા વર્ષોમાં તેની વડવાઈઓ ફૂલી ફાલીને એક ઘટાદાર રાજયોગી બદલો તૈયાર થયો છે. નીલોશા એક વડ સમાન છે ને આટલા વર્ષોમાં તેની વડવાઈઓ ફૂલી ફાલીને એક ઘટાદાર રાજયોગી બદલો તૈયાર થઈ ગયો છે. તેની છાયામાં અસંખ્ય માણસોને શાંતિ મળે છે, આનંદ પ્રાપ્ત થાય છે, પોતાના દુઃખોનું નિરાકરણ આવે છે. આવું એક નીલોશા પવિત્ર ધામ છે. નીલોશા પર 15 વર્ષથી બેઠો એક રાજયોગી, નીલોશા પર 15 વર્ષથી બેઠો એક રાજયોગી ધૂન માતના જપ તણી થાશે બેડો પાર. બસ હવે અહીં નીલોશાને સમાપ્ત કરું છું. હવે 7મી તારીખ પર હું આવું છું. આ ગાડી તણા 62 ડબ્બાઓ દોડતા, આ ગાડી તણા 62 ડબ્બાઓ દોડતા. એક નવા ડબ્બા તણો પ્રવેશ, 63નો ડબ્બો આવ્યો. 62 ડબ્બા દોડી ગયા, 63નો ડબ્બો આવ્યો. આ 63 ડબ્બાઓ તણી ગાડીને માં તું એન્જિન બની દોડાવજે. આપણે માને કે તું એન્જિન બનજે અને હું દોડીશ તારી સાથે જ. અને બીજી એક રીતે કહીએ તો ત્યાંથી અહીં મારું અંતર છે, ત્યાં દરવાજાથી અહીં સુધીનું. અહીં એન્જિન છે, પાછળ ગાર્ડનો ડબ્બો છે અને જે આ પ્રવાસીઓ છે એ ત્યાં બધા પ્રવાસીઓ છે એ મારી સાથે ડબ્બામાં બેઠા છો અને ગાડી ચાલી રહી છે. માં એન્જિન બનીને ગાડી ચલાવે છે. જે 63 ડબ્બા છે, 62 ડબ્બા ખાલી છે, 63ના ડબ્બામાં હું બેઠો છું અને જે તમે બધા બેઠો છો તે પ્રવાસીઓ છો. 62 ડબ્બાની અંદર ગોઠવાઈ ગયા છો અને માં ચલાવે છે ગાડીને, સાથે તમે બધા સાથે પ્રવાસ કરો છો. તમે બધા અમારી સાથે સંકળાઈ જાઓ છો. હવે બીજું એક માતાજી જે કહું છું, હંકાર જે બોજો થઈને નાવિક, હંકાર જે બોજો થઈને નાવિક, તું નાવિક બનજે ને બોજો વિશ્વનો ને મારો બધાનો હંકાર છે. પણ અર્પ જે શક્તિ હલેસા મારી શકું, અર્પ જે શક્તિ હલેસા મારી શકું, ભવસાગર પાર કરાવનાર તું. એ માત આપણને ભવસાગર પાર કરાવે. પણ અર્પ જે શક્તિ મરજીવો બની શકું, અર્પ જે શક્તિ મરજીવો બની શકું. માત થકી સેવા યજ્ઞ નીલોશા પરે, 12 તણી સાલગીરા શ્રદ્ધા પરે, અર્પા શીખ બારને માતને આવવું પડે, અર્પા શીખ બારને માતને આવવું પડે, પામવા સાનિધ્યને પ્રસાદી બહુ જનોને આવવું પડે. પામવા સાનિધ્યને પ્રસાદી બહુ જનોને આવવું પડે. હવે આ મારી એક કલ્પના છે કે માતાજી મારી પાસે ઊભા છે ને મને કંઈક કહી રહ્યા છે. માત બેઠા હતા, હું પાસમાં ઊભો હતો, માત બોલતા હતા, હું સાંભળતો હતો. શું કહેતા હતા?
સેવા કર સકર સંસાર તણી, સેવા કર સકર સંસાર તણી, સમજાવ મન વચન કર્મ તણી, પવિત્રતાના પાઠો સંસારી જનોને. સમજાવ મન વચન કર્મ તણી, પવિત્રતાના પાઠો સંસારી જનોને. સમજાવ શર રીપુના સંહારતના પાઠો જગતના માનવીઓને. સમજાવ અંધશ્રદ્ધા ને વહેમને ભગાડવા જગતમાંથી. સમજાવ અંધશ્રદ્ધા ને વહેમને ભગાડવા જગતમાંથી. સમજાવ સરળ રસ્તો ધર્મ તણો જગતને. સમજાવ સરળ રસ્તો ધર્મ તણો જગતને. સમજાવ આ યુગમાં નવું શાસ્ત્ર જગતને. સમજાવ આ યુગમાં નવું શાસ્ત્ર જગતને. છેલ્લું બહુ સમજવા જેવું છે. સમજાવ માનવોને આત્મીય તણા પાઠો. સમજાવ માનવોને આત્મીયતા તણા પાઠો. આત્મીયતા કેમ કેળવવી, એકબીજા સાથે કેવી રીતે વર્તન કરવું, એના પાઠો સમજાવ. પણ આ બહુ અઘરું છે. આત્મીયતાના પાઠો કેળવવા બહુ અઘરું છે. હવે મારી પાસે માણસો આવા છે, જાય છે, એનું હું જરા વર્ણન કરું છું. બહુ જનો મમ પાસ આવતા, બહુ જનો મમ પાસ આવતા, નિસ્બત નથી મુજ તણી કે માત તણી, મતલબ ખુદના કાર્યો તણી, મતલબ ખુદના કાર્યો તણી, અનુકૂળ પવન ફૂંકાયો ખુદને, રાજયોગી ને માત તણો વિયોગ. સમજાય છે ને? અનુકૂળ પવન ફૂંકાયો ખુદને, રાજયોગી ને માત તણો વિયોગ. પણ પાછું શું બને? સંસાર સાગરે ઓચિંતું તોફાન આવી ચડે, સંસાર સાગરે ઓચિંતું તોફાન આવી ચડે, સંયોગ રાજયોગીને માત તણો. હસતું મુખડું માત તનું મલકાયા કરે. આ જોયે માતાજીનું મુખડું મલકાયા કરે. રાજયોગી પ્રેમ ભાવે આવકારે મનુજોને, રાજયોગી પ્રેમ ભાવે આવકારે મનુજોને, એ શિરસ્તો દુનિયાદારી તણો જારી રહે. હવે માતાજીની આજ્ઞાથી એક સપ્ન પ્રસંગ છે મારો એમની સાથેનો, તે હું રજૂ કરું છું. એક દિવસ સપનામાં માતાજી આવ્યા અને કહ્યું, ચાલ મારી સાથે આવા તૈયાર થઈ જા. હું તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયો. મેં તેમના કહેવા મુજબ લેગોને જબ્બો પહેર્યો. એક મોટર કારમાં મેં બંને સાથે બેસી ગયા. મોટરકારમાં ડ્રાઇવિંગ સીટ પર માતાજી પોતે બેઠા, હું બાજુમાં બેઠો. આશરે 25 કિલોમીટર મોટર ગઈ હશે ને જંગલ જેવું આવ્યું. ત્યાં ગાડી માતાજીએ થોભાવી. અમે બંને નીચે ઉતર્યા. બાજુની ગીચ ઝાડીમાં રસ્તો પણ ન હતો, કેડી પણ ન હતી અને અંધારું હતું. પરંતુ માતાજીના મુખારબિંદમાંથી જે તેજ પગટતું હતું તેના પ્રકાશમાં હું તેમની સાથે ગીચ ઝાડીમાં ચાલવા લાગ્યો. ગીચ ઝાડી વટાવી અમે બંને અંદર એક ચોગાનમાં આવ્યા. ત્યાં ચોરસ સાકારનું ઉપરથી બંધ કરેલ એક કેબિન જેવું હતું. તે ખોલી અમે બંને અંદર ઊભા રહ્યા. તેમણે શું કર્યું તે ખબર નહીં, પણ તે કેબિન ઉડવા લાગી. ઘણા લાંબા સમય સુધી ઉડીને કમ્પાઉન્ડમાં ઉતરી. કમ્પાઉન્ડની અંદર થોડે થોડે અંતરે 5 મોટા પાકા મકાનો બાંધેલા હતા અને સંન્યાસી જેવા માણસો ફરતા દેખાતા હતા. અમે બંને બહાર નીકળ્યા કે તરત જ એક વયોવૃદ્ધ માનવી કેશ તથા જટાધારી સાથે આવીને
માતાજીનું સ્વાગત કર્યું ને એ કોરડામાં લઈ ગયા. ત્યાં એક સિંહાસન પર માતાજીએ બેઠક લીધી. બાજુમાં હું ખુરશી પર બેસી ગયો. માતાજીએ પેલા વૃદ્ધ માનવીને પૂછ્યું, બધું તૈયાર છે? તો કહે હા. વયોવૃદ્ધ માનવીએ પૂછ્યું, પ્રશ્નપત્ર તૈયાર છે? માતાજીએ હાથમાં રહેલો એક કાગળ દૂરથી બતાવ્યો. મને આ બાબતની કઈ ખબર ન પડી કે શું કરવાનું હતું, કેમ ગયા હતા. પેલા પૂછ્યું કે પ્રશ્નપત્ર તમારા હાથમાં છે, ક્વેશ્ચન પેપર? માતાજી હા કહી દીધી. કાગળ બતાવો, મારા હાથમાં તૈયાર છે. મારે તો શું બને તે જોવાનું હતું. ત્યાર પછી પેલા વયોવૃદ્ધ માનવી, હું ને માતાજી ત્યાંથી ઉઠીને એક મોટા ખંડમાં આવ્યા. જે ખંડ સભા મંડપ જેવો હતો ને ત્યાં 75 જેટલા ભગવાધારી સંન્યાસીઓ લાઈનબંધ બેઠેલા હતા. માતાજીએ મને કહ્યું કે તારે આ લોકોની પરીક્ષા લેવાની છે. હું વિસ્મય પામી ગયો કે હું આ સંન્યાસોની પરીક્ષા ક્યારે રીતે લઈશ. મારે એમની પરીક્ષા લેવાની હોય ને હું શું પરીક્ષા લઉં એ લોકોની? તો ત્યાં જ માતાજીએ મને 75 પ્રશ્નપત્રો આપ્યા. તેમાં પ્રશ્નો હતા અને તે સંન્યાસીઓએ પ્રશ્નોની સામે હા કે ના જ લખવાની હતી. ના લખવાની હતી. માતાજીએ કહ્યું કે આ કામ તારાથી થઈ શકશે, આ તો બહુ સહેલું છે. પછી બધા 75 પ્રશ્નપત્રો સંન્યાસીઓને આપી દીધા. આ પ્રશ્નપત્રોમાં નીચે મુજબના પ્રશ્નો હતા. ષડરીપુઓને નાથ્યા છે? જવાબ હા કે નામાં. સંન્યાસીઓને ષડરીપુઓ નાથ્યા છે? જવાબ હા કે નામાં. મન વચન કર્મથી પવિત્ર છો? જવાબ હા કે નામાં. અત્યાર સુધીમાં કોઈ સત્કાર્ય કર્યું છે? જવાબ હા કે નામાં. હવે આ કોઈ સંસારીઓ જવાબ આપવાના નતા, આ સંન્યાસીઓ જવાબ આપવાના હતા. આ પ્રશ્નોની સામે દરેક સંન્યાસીએ હા કે નામાં એક જ અક્ષરમાં જવાબ આપવાનો હતો. પ્રશ્નો ફક્ત 3 જ હતા, પરંતુ ખૂબ જ ગહન હતા. સમય મર્યાદા આ 3 પ્રશ્નો પાછળ હા કે ના લખવામાં 1 કલાક આપ્યો હતો. 1 કલાક આપ્યો. વિચાર કરો, 1 કલાક. આ 3 પ્રશ્નો 1 કલાક. અને દરેકે બ્લુ સાહિતી હા કે ના લખવાનું હતું. સમય પૂરો થતા દરેક પાસેથી પ્રશ્નપત્ર જવાબ સાથે લઈ લેવામાં આવ્યું અને દરેક પ્રશ્નપત્ર ઉપર દરેક સંન્યાસીએ પોતાની ઓળખ લખવાનું કહેવામાં આવેલું, જેથી કોનું પ્રશ્નપત્ર છે તે ખબર પડે. હવે માતાજી કહે, પ્રશ્નપત્રનો જવાબ તું તપાસી લે. આ કામ બી મને સોંપ્યું. અને 3 પ્રશ્નોનો જવાબમાં, 3 પ્રશ્નોના જવાબમાં એકમાં આવી હોય તો તેને પાસ કરી દેવાનું. એકમાં આવી હોય તો એ પાસ કરી દેવાનું. અને તેના ઉપર રિમાર્કમાં ઋષિ લખવાનું. ઋષિ પાસ થાય એકમાં તો ઋષિ. અને 2 ની અંદર હા આવી હોય તો 2nd ક્લાસ, અને તે પેપર પર દેવર્ષિ લખવાનું. જો 2 માં હા આવી હોય તો તેના પર દેવર્ષિ લખવાનું. અને 3 ની અંદર હા આવી હોય તો 1st ક્લાસ નંબર આપવાનો અને તે પેપર પર બ્રહ્મર્ષિ લખવાનું. ઋષિ, દેવર્ષિ ને બ્રહ્મર્ષિ. એકમાં ઋષિ, બીજામાં દેવર્ષિ, ત્રીજામાં બ્રહ્મર્ષિ. વધુમાં જો તેઓએ ખોટી હા લખી હશે તો તેમણે પેપર બ્લુ શાહીથી લખ્યું છે, પરંતુ જ્યારે તું જોઈશ ત્યારે હા બ્લુ શાહીથી નહીં પણ લાલ શાહીથી હશે. જ્યારે પેપર તપાસમાં આવશે ત્યારે પેપર એ લોકોએ બ્લુ શાહીથી લખ્યા છે, પરંતુ જ્યારે જો એમણે ખોટો જવાબ આપ્યો છે ને હું પેપર જોઈશ તો તે વખતે લાલ શાહી થઈ જશે અને સહી બદલાઈ જશે. બ્લુ ને બદલે લાલ આવી જશે, પરમ તત્વ બદલાય, લાલ થઈ જશે. લાલ સિંહ, જેથી લાલ સિંહ વાળાને નાપાસ કરવાના.
જે લાલ સહી હોય એને ચોકડી મારી દેવાની. મેં પેપર જોવા માંડ્યા 1 થી 75 સુધી. કોઈ પણ એક પણ પેપરમાં એક પણ પ્રશ્ન આગળ બ્લુ સહી જોઈ નહીં. બધા સંન્યાસીઓ કોઈ બ્લુ સહી નહીં. બધા જ પેપરમાં લાલ સહી હતી, જેથી પેપર તપાસીને ભેગા કરીને માતાજીને સુપ્રત કર્યા કે આ 75માંથી એક પણ સંન્યાસી પાસ થતા નથી. માતાજી એકદમ હસી પડ્યા ને કહે, આ સંન્યાસીઓ છે છતાં પાસ વર્ગમાં એક પણ નહીં. એક પણ ના આશ્ચર્ય, એકમાં તો પાસ થાય પણ એકમાં પાસ ના થાય. આટલું બોલ્યા, માતાજી બોલ્યા ને મારી આંખ એકદમ ખુલી ગઈ. આટલું ને મારી આંખ ખુલી ગઈ. હું સપનને વાગોરતો રહ્યો. ને વિચાર આવ્યો કે દુનિયામાં માનવીઓ સંસાર છોડી સંન્યાસી બને છે, છતાં પણ તેમનામાં સદગુણો કેળવાતા નથી અને સાધુ પુરુષ થવાતી નથી. તો સામાન્ય માનવીનું શું ગજું? જો સાધુ પુરુષ દુનિયા છોડી, બધું સંસાર છોડીને સંન્યાસી થાય ને એનામાં એક પણ પેપરમાં પાસ ના થાય, એક પણ પોઈન્ટમાં, તો પછી એમનો સાધુ થવાની જરૂર શું છે? ને પછી આવું હોય તો સામાન્ય માનવીનું તો શું થાય? મેં જે અર્થ તાર્યો તે નીચે મુજબનો છે. મારા મત પ્રમાણે જેમ સંન્યાસીઓએ બ્લુ શાહીથી લખવાનું હતું, પરંતુ બધાએ ખોટું લખ્યું અને પરમ તત્વ આગળ લાલ સિંહ આવી ગઈ. તેનો અર્થ એવો કે આ જગતમાં માનવીઓ ગમે તે કર્મ કરે, સુકૃત્ય અથવા દુષ્કૃત્ય, તે પરમ તત્વના ચોપડે જમા થઈ જાય છે. જો સુકૃત્ય હોય તો બ્લુ શાહીથી અને દુષ્કૃત્ય હોય તો લાલ શાહીથી. પરમ તત્વ કોઈ પણ મનુષ્ય, સાધુ, સંન્યાસી કે સંસારી મનુષ્ય, કોઈ પણ ખોટું કાર્ય કરે, ખરાબ કાર્ય કરે ત્યારે તે કંઈ બોલતો નથી, અગર તો ખબર પણ આપતો નથી, પરંતુ આપોઆપ તેના ચોપડે તે વસ્તુ જમા થઈ જાય છે. તેવી જ રીતે સાચો તમારા કોઈ પણ કાર્ય માટે બોલતો નથી. ને કોઈ પણ કાર્ય કરો તો સાચો સંત હશે તે બોલશે નહીં, પરંતુ સત્કર્મ કરો તો ચોક્કસ તે ખુશી થશે. પરંતુ કોઈ ખરાબ કર્મ કરો તો સાચો સંત કોઈ પણ તમને કાંઈ કહેશે નહીં, પરંતુ તે મૌન રહી સમા માણસને સુધારવાનો અનુસાર આપશે. અમારો માતાજી સાથેનો સ્વપ્ન પ્રસંગ મેં રજૂ કર્યો. અમે થોડી મેં સ્ટાંજાઓ લખી છે, એ હું તમને સમજાવું છું. તો જો સમજ ના પડે તો હું સમજાવીશ. હું કોણ હતો, ક્યાં હતો, શું કરતો હતો તેની ખબર હતી મુજને. 76 પહેલાની વાત કરું છું. ભાગ્ય ક્યાં ખેંચી જશે તેની ખબર ન હતી મુજને. સૂતો હતો, માં તે પકડી બેઠો કર્યો, હાથ પકડી પગલા પડાવ્યા સે વાતણા. કાનમાં ફૂંક મારી ગભરાઈશ નહીં, ફિકર ના કરીશ, હું છું તારી સાથમાં. સેવા તણી સફર 19 વર્ષની, માએ સંભાળી છે લગામ રાજયોગીની. માને અરજ લગામ સંભાળતી રહેજે. હવે ઘણા કહે છે ને માતાજીના દર્શન કરાવો, માતાજી આપો, માતાજી આપો, માતાજી જોવા છે. એમને માટે હું કહું છું, જોઈએ છે બધાને માતાજી જોઈએ છે. જોઈએ છે બધાને માતાજી જોઈએ છે. આ શેર બજાર નથી વાયદા તના સોદા. આ શેર બજાર નથી વાયદા તના સોદા. આ છે ખેલ મર્દાનગીનો, તલવારની ધાર પર રહેવાનું.
સાચે જ મરજીઓ ડૂબકું મારી શકે, અન્યથા કાંઠે ઊભા ઊભા તરસે. હે માત, તારા કાર્યને સીમાડા નડતા નથી. આખા વિશ્વમાં એની તો હાક વાગે, એને કોઈ સીમાડો ના નડે. તું વરસી પડે જ્યાં ત્યાં લીલા લહેર, તું વરસી પડે જ્યાં ત્યાં લીલા લહેર. તારો કસોટી તણો પથ્થર આકરો. એ કેવી કેવી કસોટી કરાવે છે એ તો જેને બી થઈ હોય એને જ અનુભવ હોય કે એની કસોટી કેવી હોય છે. પણ હામ દઈ પાર ઉતારો પરીક્ષામાં. એટલે તો કસોટી કર અને પરીક્ષામાં પાસ કરાવજે. હે માત, પવન વિહારી પરિસમાન, પવન વિહારી પરિસમાન સાર્વભૌમત્વ આખા વિશ્વ પરે તુજ થકી ડરતા જળ ચેતન વિશ્વના. ચેતન તો ડરે છે પણ જળ પણ ડરે છે, કારણ કે એને ઉથલ પાથલ કરી નાખે ધારેથી. તુજ અમીમય આંખને પામવા તલસતા માનવીઓ વિશ્વમાં. તારે એક આંખનું કિરણ પામવા માટે માનવીઓ તારી પાસે તલસે છે. તુજને પામવા માનવીઓ તિલક કરે, મારા કરે, મંદિરે ફરે. આખી જિંદગી ફરતા રહે, તુજ તણો એક કિરણ ન પામતા, છતાં પણ તારું એક કિરણ મળતું નથી. તું દયાની સાગર પહાડ સરીકી, કર્મો તણા માપ થકી તોલમાપ કરતી. એ દયા છે પણ એ પહાડ છે, એ શું કરે છે? કર્મ મુજબ તોલમાપ કરીને આપે છે. તોલમાપ તારું ભારે પડે જગતના માનવીઓને. છું માત, સરળ રસ્તો બતાવને જગતના માનવીઓને. તું આ બધું તોલમાપ કરો છે, આ બધો એનો સરળ રસ્તો બતાવી દે કે માણસોને શું કરવું. હવે આ મારો અને માતાજીનો વાર્તાલાપ છે. માતાજીને મેં ખબર પડી કે 1932થી એ મારી સાથે છે અને અત્યાર સુધી સાથે છે. તો મને વિચાર આવ્યો કે હું એમના કેટલા ઋણમાં, કે મારો જન્મ થયો ત્યારથી જ મારી સંભાળ એમને સ્વીકારી લીધી. એનો વાર્તાલાપ છે, એ હું કહું છું. હું જાણી શક્યો તુજ થકી મુજે કાત તે શું શું કર્યું. 76થી ખબર હતી પણ આગળના વર્ષોની જાણ નથી, એટલે તે મને જણાવ્યું કે તે શું શું કર્યું છે. જન્મથી આજ પર્યત મુજે સાથમાં મુજ થકી બની શક્યું નહીં કે તારું. મેં તારું શું કર્યું છે? કશું નથી કર્યું. તે મારા માટે કેટલું કરી દીધું છે. નથી સામર્થ્ય તો ઋણ ચૂકવી શકું. તારું ઋણ ચૂકવવા માટે મારી પાસે કોઈ સામર્થ્ય નથી. તું જે ઋણ ચૂકવવા સૈનિકને બાર તવ ચરણે, તારા ચરણમાં હું આવું એ જ ઋણ ચૂકવી શકું છું. હવે અમે માતાજીને કહ્યું. હવે માતાજી મને કહે છે, આ શબ્દ માતાજી બોલે છે, છો બાર તું મુજ તનો, છો બાર તું મુજ થનો, ન માનીશ ઋણમાં તને તું. તું મારા ઋણમાં છે એમ ના માનીશ. માની શકું તો ઋણમાં હું છું. માતાજી કહે છે માની શકું તો ઋણમાં હું છું. પારકી થાપણ મુજ હાથમાં. મારો જન્મ તો પરસનભાઈ આપ્યો, પણ માતાજી એમને લઈ લીધો, એટલે એમણે પારકી થાપણ લઈ લીધી. હજુ આગળ માતાજી કહે છે, સહી નથી પ્રસવ તણી પીડા, સહી નથી પ્રસવ તણી પીડા, બાર કાજ સર્વ કાર્ય કીધા જગતમાં. છતાં તારા માટે બધા કાર્ય મેં જગતમાં કર્યા છે. જન્મથી આજ પર્યત સંભાળી તું ધૂરા સંભાળતી રહીશ. જન્મથી અત્યાર સુધી તને સાચો છે અને સાચવતી રહીશ. હજુ આગળ કહેશે, ખુદ જન્મી ન શકે પરમ તત્વ જગતમાં. પરમ તત્વને જગતમાં આવવું હોય તે ખુદ તો આવી ના શકે. માધ્યમ દ્વારા પરમ તત્વનો અંશ જગતમાં. કોઈ માધ્યમ લેવું પડે, એના દ્વારા અંશને મોકલવો પડે. તું છું મુજ અંશ જગતમાં, આવી પડે ફરજ દેખ ભાર તણી.
તને મારા અંશ તરીકે મોકલ્યો છે, માટે મારી ફરજ છે કે તારી દેખભાળમાં રાખવી, એવું માતાજી કહે છે. હજુ આગળ જો કહે છે, કાયમ હું છું તું જ વિરહમાં, કાયમ હું છું તું જ વિરહમાં. એ વિરહ કેવો? આંખો રડે આંસુ ન વહે, આંખો રડે આંસુ ન વહે, હૃદય સર્ગે હાસ્ય મુખ પરે. આ માતાજીનો વિરહ. આંખો રડે આંસુ ન વહે, હૃદય સર્ગે હાસ્ય મુખ પરે. અલૌકિક પરમ તત્વના પ્રેમનો તંતુ, અલૌકિક પરમ તત્વના પ્રેમનો તંતુ હૃદય સમજી શકે, હૃદય સમજી શકે, આંખો નિહારી શકે, કર્ણો સૂણી શકે, મસ્તક ઝૂકી જાય, સમર્પણ ખુદનું આવી પડે. આ વિરહ. આંખો રડે આંસુ ન વહે, હૃદય સર્ગે હાસ્ય મુખ પરે. અલૌકિક પરમ તત્વના પ્રેમનો તંતુ. આ પરમ તત્વના પ્રેમની વાત કરું છું, સંસારી પ્રેમના વાત નથી કરતો. હૃદય સમજી શકે, આંખો નિહારી શકે, એ પ્રેમને તમે આંખોથી જોઈ શકો, કર્ણો સુણી શકે, કાનથી સાંભળી પણ શકો, પણ હવે શું થાય? મસ્તક ઝૂકી જાય, સમર્પણ ખુદનું આવી પડે. હવે આ એમનો વિરહ કયો? કાયમ હું છું તું જ વિરહમાં, ચોરી છુપીથી તુજ પાસ આવું. મારી પાસેથી માતાજીને આવું તો ચોરી છુપીથી આવવું પડે, ગોચરમાં તો આવી ના શકે, અગોચર રીતે આવવું પડે. એટલે હું એકલો બારણો બંધ હોય, કોઈ ના તારે આવે, એટલે કહે છે કે ચોરી છુપીથી તુજ પાસ આવું. સપ્તતરી દુનિયામાં આનંદ લૂંટું તું સાથ. મારી પાસે કોઈ બી આનંદ લૂંટવો હોય એમને તો સપ્તની દુનિયામાં લે, આમ તો કરી ના શકે. એ સપ્તતરી દુનિયામાં મારી સાથે કેવો કેવો આનંદ લૂંટ્યો છે એના 3 કિસ્સા હું તમને સંભળાવું છું એમની રજાથી, એ સમજાવવા છે. સપના બનેલી હકીકત છે. 1976 થી 1985 સુધીના વર્ષોની. એક દિવસ માતાજી આવ્યા ને કહે તું ઘોડાની જેમ થઈ જા. હું ઘોડાની જેમ થઈ ગયો, એમની આજ્ઞા એટલે થઈ જવું પડે, પરંતુ એકદમ નાનો થઈ ગયો. મને થયું કે માતાજી જો મારા બરડા પર બેસશે તો હું દબાઈ જ જઈશ, કારણ કે નાનો બની ગયો, નાઈ જઈશ. પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે તેઓએ મારા બરડા પર બેઠા અને હું 10 મિનિટ એમને ઘોડા મારા પર બેસાડીને ફેરવ્યા, પરંતુ તેમનું વજન એક તુલસીના પાન જેટલું જ લાગ્યું, જરા પણ વજન નહીં. આથી મેં પૂછ્યું કે આપ બેઠા છો કે કેમ? તો નીચેથી 2 પગ અને ઉપરથી 2 હાથ મને અટકાડીને કહે બરાબર બેઠી છું. મેં કોઈ આપનું વજન જરા પણ લાગતું નથી. તેઓ કંઈ બોલ્યા નહીં. આ તો બધી બાલ લીલાની વાત થઈ, પરંતુ મારી સમજ મુજબ તો આપણો ભાર પરમ તત્વ પર હોય છે, આપણા પર તેનો ભાર હોતો નથી. આપણો ભાર ખુદનો એમના ઉપર હોય છે, એમનો ભાર આપણા પર હોતો નથી. ભલે આપણા પર ઘોડો થઈ જાય તો પણ જરા પર ભાર ના હોય. આ તાર્કિક મેં કાઢ્યું છે. બીજો એક પ્રસંગ. માતાજી પધાર્યા સપનામાં, મારી સાથે થોડો વખત ગેલગમ્મત કરી, પછી મને કહે ઊભો રહે, મારે તેને મારવો છે. મેં કહ્યું આ ઊભો રહ્યો. પછી તેમણે મારવાનું શરૂ કર્યું, પરંતુ જેમ તેમ જે મારતા જાય તો મને એમ લાગે કે એમના રૂનો દડો હોય કે રૂનો હાથ આવતો હોય ને આપણને લાગે સ્પર્શ થાય, તેવો સ્પર્શ તેમના હાથનો થતો હતો. એ મારે આમ તો આપણને તમારે પણ એમ રૂનો દડો આવતો હોય કે રૂનો એ આવતો હોય ગાદલા જેવું, એવો સ્પર્શ થાય આગળની, એવો સ્પર્શ તેમના હાથનો થતો હતો. મારી સાથે આવી બાલ લીલા તેઓશ્રી કરતા હતા. ત્રીજો પ્રસંગ. તેઓશ્રી પધાર્યા અને કહે આજે મારે તને સ્નાન કરાવવું છે.
મેં કહ્યું હાજર છું, કારણ કે આપણે તો ના કહેવાની જ ના હોય, જે કરે તૈયાર છું. પછી તેમણે મને એકદમ નાનો એટલે એકાદશનો બનાવી દીધો, નાનો ચાલ એકાદશનો બનાવી દીધો ને મને સ્નાન કરાવવા માંડ્યું. સપ્તમાં સ્નાનમાં સાબુની જગ્યાએ તેઓએ દૂધની મલાઈમાં હળદર ભેગી કરી. સાબુ નહીં લીધો, દૂધની મલાઈ લીધી, એમાં હળદર નાખી, પછી પાણીમાં નાખીને તે કરી અને મને આખા શરીર લગાવી. પહેલાં મલાઈ ને હળદર, એનાથી આખું શરીર માલિશ કરી નાખ્યું. ત્યાર પછી મને શુદ્ધ પાણી નાખી ને આખું શરીર સાફ કરી દીધું અને ટુવાલથી સાફ કરી નાખ્યું. ત્યારબાદ મને મારા અસલ સ્વરૂપમાં લાવી દીધો. આવો છે અમારો મા બાપનો સંબંધ. ચોથો પ્રસંગ, માતાજી આવ્યા, કહે ગેડી દડા રમવા છે. મને તો ગેડી દડા રમવાનો ખબર નહીં, રમ્યો નથી હું, પણ રમવા છે. મેં કહું હું તૈયાર છું. લગભગ 2 કલાક સુધી ગાડી દડા રમ્યા. મને નાનો 10 વર્ષનો બનાવી દીધો. તે વખત હું 10 વર્ષનો બની ગયો હતો અને 2 કલાકમાં હું ખરેખર થાકી ગયો. અને એ તો રમતા જ રહ્યા, પણ હું થાકીને હું બેસી ગયો. એમણે જોયું કે હું થાકીને બેસી ગયો છું, એટલે એમણે મને બરડે આખા શરીરે હાથ ફેરવ્યો. જેવો મેં હાથ ફેર્યો કે આખા શરીરનો મારો થાક દૂર થઈ ગયો. એનો અર્થ એવો લેવાનો આપણે આધ્યાત્મિક કે જો પરમ તત્વ આપણી તરફ હાથ તો લગાડ્યો, એક રેમ નજર કરે તો પણ આપણા માટે બધું દૂર થઈ જાય. બહુ થઈ ગયું, રેમ નજર બહુ થઈ ગઈ. અને જે આખા વિશ્વને રમાડે તેને રમવાની મારા માટે મારી સાથે શું જરૂર હતી? પરંતુ સપ્તમાં આનંદ લૂંટું તેવી રીતે 12 કલાક કરાવે છે અને કરે છે. હવે બધા બીજા પ્રસંગો જો મને માતાજી રજા આપશે તો હું રજૂ કરીશ. મેં વખત કહ્યું હતું કૃતિમાં કે જેમ જેમ રજા આપતા જશે તેમ તેમ મારી બાલ લીલાના પ્રસંગો રજૂ કરતો જઈશ. કાયમ છું છું તુજ વિરહમાં, ચોરી છુપી તુજ પાસ આવું, સપનતણી દુનિયામાં આનંદ લૂંટું તુજ સાથ, કરું સર્વ કાર્ય અગોચર રૂપે, મુજ મર્યાદા ગોચરમાં આવી ન શકું. મુજ મર્યાદા ગોચરમાં આવી ન શકું. હવે આગળ શું કહે છે? છું પરમ તત્વ પણ છે માતૃ હૃદય. છું પરમ તત્વ પણ છે માતૃ હૃદય, સમજી લેજે હકીકત 12 માળા. હવે મને થયું કે મેં તો માતાજીને થોડીક વિનંતી કરી મારા એના મુજબ, ને માતાજી આટલા બધા નરમ થઈ ગયા ને એમણે મારા માટે આવું બધું કહ્યું, તો હું પણ પછી માતાજીને કંઈ કહું. એટલે હું માતાજીને કહું છું, હે માત, મુજ થકી તુજ હૃદય બન્યું આદ્ર. મારા માટે તારું હૃદય આવું આદ્ર બની જાય. આવું ન કરીશ મુજને દુઃખ થાય, તું આવું કરવું તો મને દુઃખ થાય. છે અલૌકિક સંબંધ મહાભારતનો. આપણો જે આ સંબંધ છે તે લૌકિક નથી, અલૌકિક છે. લૌકિકને કોઈ સંબંધ નથી. અને ન કોઈના ઋણમાં, આપણે કોઈના ઋણમાં નથી. તમે મારા ઋણમાં નથી, તો મારા ઋણમાં નથી. તું છું માત મારી, હું છું બાળ તારો, સદા રહું તું સ્મરણ ને સાનિધ્યમાં. હવે આજે લખી છે એ જગતના માનવીઓ માટે લખ્યું છે. માત, હવે અહીં તો પૂરું થઈ ગયું મારું ને માતાજીનો વાર્તાલાપ, જુદું શરૂ થાય છે. માત તુજ પાસ આવ્યો કશુંક લઈને આવ્યો. હું માતાજી પાસે ગયો, કશુંક લઈ ગયો. હું શું લઈ જાઉં? મારી પાસે શું લઈ જાઉં? શું લઈ જાઉં? જગતના માનવીઓના દુઃખ દર્દ લાવ્યો. મારી પાસે એ જ હોય, બીજું શું હોય? જગતના માનવીઓના દુઃખ દર્દ હોય. એટલે જગતના માનવીઓના દુઃખ દર્દ લાવ્યો. બસ કર સૈયા કાગરમાં, ભાગે દુઃખ દર્દ પરવારમાં. કર સૈયા કાગરમાં, ભાગે દુઃખ દર્દ પરવારમાં.
તું સહી કરી આપ કે જગતના માન્યના દુઃખ દર્દ ચાલી જાય. હવે આ માતાજીને મેં લખ્યું છે, પણ હું એનો 12 માટે લખ્યું છે. મેં પરમ તત્વને લખ્યું છે કે તમે તમારી સંભાળ રાખજો. એવું આપણે ના કહી શકીએ, ના કહેવાય. પરમ તત્વ આખા વિશ્વની સંભાળ રાખે, જગતની સંભાળ રાખે, એને આપણાથી ના કહી શકીએ. પરંતુ હું બહાર છું એ નાતે લખું છું. હે માત, વિશ્વ તની જવાબદારી તુજ શિરે, નિષદીને વ્યસ્ત કામ કાજમાં ફુરસદ ન મળે, દોડા દોડ અહીં તઈ માનવો કાજ. સમજાય છે ને? આ તો બહાર છું તેથી કહું, દેખભાળ રાખજે તુજ શરીર તણી. હું તારો બહાર છું માટે, માતા માટે કોઈ બી બાળકને થાય કે મારી માતાની દેખભાળ રહેવી જોઈએ, એ રીતે બહાર છું માટે કહું છું કે દેખભાળ રાખજે તું શરીર તણી. આવજે આરામ કાજ મુજ પાસ. ઘણા વખત મારી પાસે આવીને બાજુના મારા કોર્ટની અંદર આરામ કરે છે માતાજી, આવી જાય છે એવી રીતે. કોઈ વખત ખબર પડે છે, કોઈ વખત નથી પણ પડતી. આવજે આરામ કાજ મુજ પાસમાં, ખબર નહીં આપું જગત તણામાં નિયોને. તે તો ખબર નહીં આપું કે તું મારી પાસે આરામ માટે આવી છું, તું કોઈ જાતને કોઈને ખબર નહીં આપું. કંઈક કામ ચીધું નહીં, તે વખત તમે સહી કરવા નહીં આવો કાગળમાં, તું આ કામ કરી આપે એમ તારી પાસે નહીં આવું. કંઈક કામ ચીધું નહીં, શિસ્તબદ્ધ સૈનિક બાર ઊભો હશે ખડે પગે સેવામાં. તો જ્યાં સુધી રહીશ ત્યાં સુધી 24 કલાક 48 કલાક જેટલા કલાક હું ખડે પગે તારી પાસે ચોકી કર્યા કરીશ તારી સેવામાં. હવે આ એક માતાજીને મેં લખ્યું હતું, દુનિયા તના દુઃખ દર્દને આવવા દેજે. મારા માટે, જગત માટે નહીં, મારા માટે. દુનિયા તના દુઃખ દર્દને આવવા દેજે, પણ શું કરજે? દુઃખ દર્દ તણી દવા લઈને તું આવજે. મારો 1932 પ્રસંગ માતાજી મને જે પૈગામ કરાવ્યું હતું એ પ્રસંગને ઉદ્દેશીને મેં લખ્યું છે કે તે વખત તો મારા માતાજી બીમાર હતા, મને ખ્યાલ નહોતું, તો છતાં પણ એ દવા લઈને આવી મારા માટે, મને જીવનદાન એને આપ્યું. એટલે કહું છું કે તું દુઃખ દર્દની દવા લઈને આવજે. હવે આ દુનિયામાં જનરલ લખેલું છે, આજે સવારે જ લખ્યું છે આ રંગભૂમિ દુનિયા તણી, છે આ રંગભૂમિ દુનિયા તણી, પાત્રો આવે ભાગ ભજવે અદ્રશ્ય થાય. પાત્રો આવે ભાગ ભજવે અદ્રશ્ય થાય. ચિરંજીવ પાત્ર તે બને, ચિરંજીવ પાત્ર તે બને જે સફળ અભિનય કરી શકે. એવી રીતે દુનિયા બી પરમ તત્વે તમને આ એક દુનિયા એક રંગમંચ છે, એ રંગમંચની ભૂમિ પર તમે પણ એક નાટકના પાત્રો છો. એટલે તમે પણ દુનિયામાં તમારે જે કાર્ય સોંપ્યું છે એ રંગ પર કેવો પાત્ર ભજવો છો એના પર સફળતા નિષ્ફળતાનો સંબંધ છે, મારું વાત કેવું છે. હવે હું છેલ્લા સ્ટંજા પર જઈ ગયો છું. તમો સર્વ મારા, તમો સર્વ મારા, તમો સર્વ મારા, હું તમારા હૃદયમાં. તમો સર્વ મારા, હું તારા હૃદયમાં. પરત થાશો, ઘરે જશો તમે, હું તમારા નયનમાં. પરત થાશો, હું તમારા નયનમાં. સમજાવવું નહીં પડે. હવે મને તો રાખશો, પણ બીજું શું કરજો તમે એ હું કહું છું આગળ. અહર્નિશ વાસ કરાવો માતને તમ હૃદયમાં ને નયનમાં. અહર્નિશ વાસ કરાવો માતને તમ હૃદયમાં ને નયનમાં. પછી શું થશે? પણ એ કરાવશો તો શું થશે? સાક્ષાત નહીં તો
સપ્તમાં પણ આવશે. સાક્ષાત નહીં તો સપ્તમાં પણ આવશે. સાક્ષાત નહીં આવે, તમે તમારા હૃદયને નયનમાં રાખો તે સાક્ષાત ના આવે, પણ સપ્તમાં તો તમને આવશે જ. અહર્નિશ શ્વાસ કરાવો માતને તમ હૃદયને નયનમાં, સાક્ષાત નહીં તો સપ્તમાં આવશે. આ તો થયું, પણ પછી હજુ બીજા જન્મે દેખભાર રાખશે. તમો સર્વ મારા, હું તમારા હૃદયમાં, પરત થાશો હું તમારા નયનમાં. અહર્નિશ શ્વાસ કરાવો માતને તમ હૃદયમાં ને નયનમાં, સાક્ષાત નહીં તો સપનમાં પણ આવશે. બીજા જન્મે દેખભાર રાખશે. મારા આપ સર્વને આશીર્વાદ છે. ઓમ મા ઓમ. મારે બોલવાનું તો મેં વિરામ આપી દીધો હતો. મારો બોલવાને તો મેં વિરામ આપી દીધો હતો, પરંતુ તમારો પ્રેમ મને પાછો ખેંચી લાવ્યો. અગ્નિ અને પાણી, અગ્નિ અને પાણી અલગ બે છેડા. અગ્નિ અને પાણી અલગ બે છેડા. અગ્નિમહી પાણી ગુણ ધર્મ બદલે. અગ્નિમાં પાણી નાખો એટલે અગ્નિ બુઝાઈ ગયો, એનો ગુણધર્મ બદલાઈ ગયો આખો. એટલે અગ્નિ અને પાણી અલગ બે છેડા. અગ્નિમહી પાણી ગુણ ધર્મ બદલે, સંસાર અગ્નિ સરીખો. જો હમણાં બધા ના કેવું છે, બધા અહીં હસે છે, આનંદ કરે છે, મજા કરે છે, પરંતુ બહાર નીકળીને સડક પર જશે કે પાછું આવીને બેસી જશે અંદર. એ જ પાછો એ જે અગ્નિ ચાલુ થઈ જવાનો સંસારનો. એટલે સંસાર અગ્નિ સરીખો, સંત પાણી સરીખો. ઓમ મા. બરાબર.